સાઈડ હું છું કીરુ અને કીરુસ કિચનમાં સ્વાગત છે તમારા બધાનું। આજે આપણે બનાવવાના છે ગાયના દૂધના લાલ માવામાંથી પેંડા, જે ખાવામાં મસ્ત સ્વાદિષ્ટ અને એકદમ સરસ હોય છે। અને અત્યારે આ માવો પણ ફ્રેશ મળે છે, તો આપણે જાતે જ તે બજારમાંથી લાવ્યા વગર ઘરે પેંડા બનાવીએ તો સારા પણ બને અને સસ્તા પણ બને। તો ચાલો જોઈ લઈએ આપણે શું શું વાપરવાનું છે। જો આ ગાયના દૂધનો માવો છે 500 ગ્રામ, આ ખાંડ લીધી છે મેં 150 ગ્રામ, 8 થી 10 ઇલાયચી। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ। ચાલો આપણે પેંડા બનાવવાનું ચાલુ કરીએ। તો સૌથી પહેલાં છે ને એક જાડા તળિયાવાળી કડાઈ આવી રીતે મૂકી દેવાની અને એની અંદર આ બધો માવો આપણે નાખી દઈશું। સૌથી પહેલાં માવો શેકી લઈશું આપણે। 500 ગ્રામ માવો છે ગાયના દૂધનો લાલ માવો। વાસણ છે ને જાડા તળિયાવાળું લેવાનું, એટલે નીચે ચોટે નહીં માવો આપણે। બહુ ઝડપથી આ પેંડા બની જાય છે। 10-15 મિનિટની અંદર આપણા પેંડા બનીને તૈયાર થઈ જશે। જો 1 થી 2 મિનિટ જેવું થયું છે અને આપણો માવો મસ્ત શેકાઈ ગયો છે અને એમાંથી ઘી પણ સરસ છૂટું પડી ગયું છે। જો તમે જોઈ શકો છો કે બધું જ ઘી છૂટું પડી ગયું છે। તો આ રીતે થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણો માવો શેકાઈ ગયો છે। તો ચાલો આને બીજા વાસણમાં કાઢી લઈએ। હવે ગેસ ઓફ કરી દઈશું આપણે। તો જો આપણે માવો બીજા વાસણમાં કાઢી લીધો છે અને હવે આપણે આમાં ખાંડની ચાસણી બનાવવાની છે। તો આ 200 ગ્રામ ખાંડ છે અને ખાંડ ડૂબે ને એટલું જ પાણી નાખવાનું છે, વધારાનું પાણી છે બી નથી નાખવાનું। આવી રીતે આપણે ખાંડ ડૂબી જાય બસ એટલું જ પાણી નાખવાનું અને આને છે ને સતત હલાવતી રહેવાની, એટલે તળિયે ખાંડ આપણી ચોટે નહીં। અને એક તારની ચાસણી બનાવવાની છે। જો આપણી ચાસણી 1 થી 2 મિનિટમાં બની ગઈ છે અને આપણે એને ચેક કરીએ ને તો આવી રીતે આપણે આમાંથી નીચે ડ્રોપ્સ પાડીએ ને તો છેલ્લું જે ટીપું હોય ને, તો જો 1 થી 2 મિનિટમાં આપણી ચાસણી બની ગઈ છે અને તમે આવી રીતે લઈને આમ નીચે પાડશો ને તો જે છેલ્લું ટીપું હોય ને એ બહુ ધીરેથી પડે એટલે સમજી લેવાનું આપણી ચાસણી બની ગઈ છે। અને બીજી રીત એ છે કે આ રીતે તે દિવસે મેં તમને કીધું હતું એમ આ રીતે આપણે ચાસણીને જોઈ લેવાની। જો આવી રીતે જામ થઈ જાય એટલે સમજવાનું કે આપણી ચાસણી બની ગઈ છે। હવે આપણે આ માવો આમાં નાખી દઈશું। અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો જો માવો અને ચાસણીનું મિક્સર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે છે ને આને આપણે સતત ગેસ બંધ કરી દેવાનો છે અને નીચે ઉતારીને સતત હલાવતું રહેવાનું અને એકદમ ઠંડુ ના પડે ને ત્યાં સુધી આને હલાવવાનું છે। એટલે લગભગ 1 થી અડધી કલાક જેવું આને રહેવા દેવાનું, થોડી વાર હલાવવાનું વરાળ નીકળે ત્યાં સુધી। પછી આવી રીતે આમ રહેવા દેવાનું, છૂટું છૂટું આમ કરી દેવાનું, એટલે સરસ ઠંડુ થઈ જાય ને પછી આપણે આના પેંડા વાળશું। આની અંદર આપણે આ ઇલાયચીનો પાવડર જે વાટ્યો હતો ને એ અંદર મિક્સ કરી દઈશું બધો સરસ રીતે। અને આ તમે જ્યારે ઇલાયચી વાટતા હોય ને ત્યારે જો મિક્સરમાં કરો તો વાંધો નહીં, પણ જો એના દાણા ઉઠતા હોય ચારે બાજુ તો અંદર થોડી એવી ખાંડ નાખી દેવાની અને પછી વાટવાના, તો સરસ વટાઈ જશે ઇલાયચી આપણી। તો જો બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને ઠંડુ પાડીને રહેવા દઈશું અને પછી ઠંડુ પડે પછી આપણે પેંડા વાળશું। આપણો માવો ઠંડો થઈ ગયો છે, પેંડા વાળવા માટે તૈયાર થઈ ગયો છે। તો આમાંથી આપણે પેંડા વાળી લઈશું। આવી રીતે છે ને થોડું મિશ્રણ હાથમાં લઈ લેવાનું
અને આવી રીતે આના પેંડા વાળી લઈશું. આપણું મિશ્રણ છે ને અડધી કે પોણી કલાકમાં જ મસ્ત ઠંડુ થઈ ગયું છે. અને જો આ રીતના પેંડા વાળી લેવાના છે. આપણે બધા બીબામાં પાડવા હોય તો બીબામાં પણ ચાલે, પણ આ રીતે હાથથી જ સરસ વળી જાય છે પેંડા. એટલે આ રીતે આપણે બધા પેંડા વાળી લઈશું. થોડું થોડું મિશ્રણ હાથમાં લેતા જઈશું. અને તમને એવું લાગે કે હાથમાં ચોટે છે, મારે તો નથી ચોટતું, તમને એવું લાગે કે ચોટે છે તો થોડીક ઘી વાળો હાથ કરી લેવાનો, એટલે સરસ એવા આપણા પેંડા વળીને તૈયાર થઈ જશે. તો જો આ રીતે આપણે બધા જ પેંડા વાળી લઈશું સરસ એકદમ. તો જો હવે આપણા બધા પેંડા વાળીને તૈયાર થઈ ગયા છે. હવે આ રીતનું છે ને આપણે શેપ આપવો હોય ને સરસ બજાર જેવો, તો આ રીતનું એક બોટલનું ઢાંકણ લઈ લેવાનું, જે દરેકના ઘરમાં હોય જ છે. તો આ રીતે ઢાંકણ લઈ અને એને આવી રીતે પ્રેસ કરી દેવાનું, આવી રીતે. તો જો બધા જ પેંડાને આપણે શેપ આપી દીધો છે આ રીતે બોટલના ઢાંકણથી પ્રેસ કરીને. તો સરસ બજાર જેવો જ લુક આવી ગયો છે. અને હવે જો તમારે આમ નામ રાખવા હોય તો આમ નામ, નકર પછી મેં આ થોડી બદામની કતરણ લીધી છે, એ આ રીતે આપણે ઉપર લગાવી દઈશું, જેથી લુક વાઇઝ સરસ લાગે અને બજાર જેવો લુક આવી જાય. તો જો આ રીતે મેં બધી જ બદામના કતરણ લગાવી દીધા છે. બધા જ પેંડા ઉપર આપણે બદામની કતરણ લગાવી દીધી છે. અને સરસ એવો બજાર જેવો લુક પણ આવે છે અને ખાવામાં થોડા ટેસ્ટી પણ લાગે છે. અને મેં જે માપ બતાવ્યું હતું ને એ પ્રમાણે તમે બનાવશો ને તો તમારી ચાસણી પણ કમ્પ્લીટ બનશે અને ગળ્યા પણ બહુ નહીં બને. આપણે બહારના પેંડા લાવતા હોય તો બહુ અંદર ખાંડ હોય એટલે વધારે ગળ્યા લાગતા હોય છે. એટલે આ રીતે તમે જો માપ સાથે બનાવશો સરસ, તો તમારા પેંડા સરસ બજાર જેવા જ બનશે. તો તૈયાર છે આપણા લાલ માવાના પેંડા, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે. તો ચાલો આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.